બિલકુલ આજે યોગેશ કાકાના અંતિમ દર્શન કર્યા અને ખૂબ દુઃખ ના માત્ર વડોદરાના રાજકારણ માટે પણ વડોદરાના નાગરિકો માટે પણ આજે દુઃખની ક્ષણ છે. વડોદરા માટે કાયમ એમને લડત આપી, લોકહિતના કામો પણ ખૂબ કર્યા અને સાથે સાથે જ્યારે વડોદરાની વાત હોય તો વિધાનસભામાં એમના પ્રશ્નો પણ રજૂ કર્યા અને ભલે શાસક પક્ષના ધારાસભ્ય હોય પણ મંત્રીઓને પણ એવી રીતે જ વડોદરાના પ્રશ્નો માટે જવાબ માંગતા ખૂબ કામો એમને કરેલા છે. સાથે સાથે વડોદરાના જે શિવનગરી તરીકે જે આપણે ઓળખાણ મળી છે એને ક્યાં ને ક્યાંક યોગેશભાઈનું ખૂબ એમાં યોગદાન પણ છે. ગયા વખતની બજેટમાંની જે મિટિંગ હોય ત્યારે પણ એમને ખૂબ આગ્રહપૂર્વક કીધું કે શિવજીની સવારી નીકળે તો ગુજરાત સરકારે બજેટ આપવું જોઈએ અને એમને મંજૂર પણ કરાવડાયું. સુરસાગરને તે જ વખતે બ્યુટિફિકેશનની વાત હોય ત્યારે ખૂબ સારી રીતે એમને રજૂઆત કરીને એનું પણ જશ જો જાય છે તો યોગેશ કાકાને જાય છે. ના માત્ર વડોદરા પણ વડોદરા જિલ્લામાં સાવલી હોય તો સાવલીમાં પણ શિવ મંદિરના જીર્ણોદ્ધારનું જે કામ છે યોગેશ કાકાએ કાયમ એમાં પ્રોત્સાહન આપ્યું છે અને પોતે પણ એમાં સાથે રહીને આગળ મંદિરોના કામ પૂર્ણ કર્યા છે. આ દુઃખદ ઘડીએ અમને યોગેશ કાકાની ખોટ તો ચાલશે પણ સાથે સાથે આવનારી જનરેશન છે જે પોલિટિક્સમાં આવવા માંગે છે એ લોકોએ પણ યોગેશ કાકાના કરેલા કામો જાણવાના મળશે અને ક્યાંક ને ક્યાંક એમની ખોટ એમને પણ સાચશે. આપણા નવી ટીમ જ્યારે બોર્ડ આખું કોર્પોરેશનમાં નિમણૂક થઈને કોર્પોરેશનની રૂમમાં અમે બેઠા હતા ત્યારે એટલી મજાક મસ્તી ચાલતી હતી અને એટલું આનંદ હતો અને એટલું સારું વાતાવરણ, એ જ્યાં બેસતા ત્યાં વાતાવરણ એકદમ હસમુખું કરી દેતા. એમની જે ટેવ હતી મજાક કરવાની કે લોકોને હસાવવાની એ કાયમ યાદ રહેશે મને.